પાપા એવું. હજો મારો અવાજ સાંભળીને આવી ગઈ સ્વરૂ મારો અવાજ સાંભળીને ખુશ થઈ ગઈ કે મારા પપ્પા આવી ગયા એમ. તો ગાઈસ આજના વિડીયોમાં તમારું સ્વાગત કરું છું. ગાઈસ નોકરી પૂરી કરી હવે ઘેર આવ્યો છું અને ભાઈ વરસાદ ઝરમર સ્ટાર્ટ થઈ ગયો છે. હવે જોઈએ છે ઘરનો નજારો. તો ભાઈ પહેલાં તો કૂતરો જ બેસી રહ્યો છે ઘરમાં. જો હવે ઘરમાં જઈએ છીએ. આપણા છોકરા શું કરે છે? સ્વરું ધ્યાન હો તમારી યાદ આવતી હતી. ચમ યાદ આવતી હતી? એવું તો જાનું મને તારી યાદ આવતી હતી. ગાઈસ અમારી સ્વરૂ દીકરી આવી ગઈ છે. મારો અવાજ સાંભળીને આવી ગઈ છે. ચાલો જાનું ઠેલો પડી જાય બેટાડતી સ્વરૂડા. તો ગાઈસ સ્વરૂ મારો અવાજ સાંભળીને ખુશ થઈ ગઈ કે મારા પપ્પા આવી ગયા એમ કહી મને હમું લેવા મરવા આવી ગઈ. બેટું ગાઈસ હવે મારે છે ને 3 દાડા નોકરી થઈ ગઈ છે ને તે પહેલાં એક દાડો જાઉં, બીજો દાડો, ત્રીજા દાડા ઘેર આવું. એટલે 3 દિવસ પછી ઘેર આવું તો મારા છોકરો છે ને હાકાન આપતો હોય છે. અને મારા હું અને મારા સ્વરૂપબુનને બોલવાનું ચાલુ કર્યું છે તો હું એમ કરે છે. અને સ્વરૂપબુનનો એક દોત આવી ગયો છે અને બીજા દોત આવવાના બાકી છે. સ્વરૂપબુન 10 મહિનાનો થઈ ગયો અને 11માં સ્ટાર્ટ થવાનો છે. સ્વરૂપબુન શું થયું બેટે? પપ્પાની યાદ આવડી હતી બેટું? આ મારો નાનો સ્વરૂડો છે, મારો નાનો છોકરો છે ને બેટા. પપ્પા તો છે. પપ્પા કહે છે બેટા છેવો. પપ્પા કહે છે પપ્પા. હા સારું લે હું લાવું ત્યાં હું મંગાવ્યું? હું તો કશું નહીં લાવ્યો. ત્યાં મને ફોન કરેલો કે પપ્પા લાવવાનું એમ શું કીધેલું? તો ગાઈસ ધ્યાન માટે હું લઈને આવ્યો છું સ્પેશિયલી શક્કરપારા લઈને આવ્યો. તો શક્કરપેડા કહેવાય છે. સમજણ કેવું લાગે? મસ્ત લાગે હો. અને ગાઈસ ત્યારે મમ્મી જોવા આ ચોમાસામાં છોકરા હોય ને એટલે બેટા બહુ તકલીફ પડે છે. જ્યારે મમ્મી આ બધું બોધી છે અને કપડાં સૂકવે છે. અને ભાઈ વરસાદ પાછો ઝરમર સ્ટાર્ટ થઈ ગયો છે. તમે જોઈ શકો છો. આ જો એમાં કોઈ નહીં ખા કરતું. અને ગાઈસ હું ને સ્વરૂપ લઈને બે ગયો છું કારણ કે સ્વરૂને 2 દિવસ ત્યાં જોઈએ પછી નાવાનું બાકી છે. પણ સ્વરૂ કે પપ્પા મને લે એમ કહીને રોતી એટલે મેં સ્વરૂને લઈ લીધી. હા અને આ જો સ્વરૂપનું કરે છે. આ સ્વરૂપનું જો આ. તો મિત્રો આ તમે જોઈ શકો છો મારી સ્વરૂ દીકરી છે ને બોલવાનું ચાલુ કર્યું છે 2 દાડાથી. એ પછી પપ્પા પાપા એવું હજો બોલી પપ્પા કહે પપ્પા પપ્પા પપ્પા. તો ગાઈસ અમારો સ્વરૂ દીકરી છે ને પહેલો શબ્દ બોલવાનું ચાલુ કર્યો. પપ્પા કીધી પહેલો શબ્દ બોલી. અત્યારે હવે એને બોલવાની શરૂઆત થાય છે ત્યારે પહેલો શબ્દ પપ્પા પાપા કહીને બોલી છે મારી દીકરી. અને સ્વરૂ દીકરીની વાત કરું તો સ્વરૂ દીકરીના જો દોત નહીં આવે મોઢામાં 11 મહિનાને થવા આવી ને ખાલી એક નાનો દોત આવ્યો છે કતી દીધું. સ્વરૂ એ બેટો પપ્પા કહેજે. પપ્પા કહે તો પાપા કહેજે બેટા. બક્ષુ પાપા કે પાપા. અરે સ્વરૂની સાયકલ છે ભાઈ આ. આના ધ્યાન ને પડે જો હું કરે ધ્યાન બેટા શું કરે? આમાં ધ્યાન શક્તિ પર બનીને ઉડી જવાનું છે. પાર્લેજી લાવી છે. બતાવજે પાર્લેજી બતાવજે. આ જો અને સ્વરૂપ બોલ પપ્પા કહે છે પપ્પા પાપા. પપ્પા કે પપ્પા બોલે બેટા. પપ્પા કે પપ્પા આ પપ્પા પપ્પા પપ્પા. તો
ગાઈસ અમારે ધ્યાન છે ને આજે બાલ મંદિર થી ના ધ્યાન તને બાલ મંદિર શું શીખવાડેલું ऊपर पंखा चलता है બસ બોલ હર ગાયન ऊपर पंखा चलता है नीचे मुन्ना सोता है सोते सोते भूख लगी खाने में था मूंगफली मूंगफली में दाना नहीं हम तुम्हारा नाम नहीं मामा गए बिल्ली बिखलाया बिल्ली बिल्ली ने मारा पंजा मामा हो गए गंजा चल बेटा कहाँ गए थे मैं घर के लोपड़ी में सो रहे थे मैं घर के लात मारी रो रहे थे पापा के बाल किया लसे रहे थे भैया के लंदोरिया नाच रहे थे તો ગાઈસ સોરું દીકરી છે ને કાકા જોડે મસ્તી કરવા મંડી પડી છે સોરું માં જાય છે કોને માર દે હો હું કોને માર દે હું હો? આ ધ્યાન કે મન કોઈ લેતો નહીં જાય તને કોઈ નહીં લેતી બેટા તને ઊંચું કોઈ નહીં કરતું હે સાહેબનો નંબર આવે સાહેબવાનો તને તો હું ખાઈ છે તને માર મોક્ષ વોકર છે વોકર અમારા આ રીએ જે ભણવાના ઊંચો કરે કોક ઓને ઊંચો કરે ઓને ઊંચી કરવું નહીં આઈ જા કોઈ. આઈ જા ધ્યાન વઈ જા એ છોઈ બહુ ઊંચી કરી લીધી બસ એને ગોળ ગોળ ફેરા વિમાન બનાવે ને હેલિકોપ્ટર એને હેલિકોપ્ટર શક્તિમાન મને ઉડાડ દેવાનું હા અને જ્યારે હું છે બેટા હું છે પાપા કે છે પાપા પા બોલ છે બેટા પા બોલ પા પપ્પા નોકરીથી જઈને આવ્યો અને ગાઈ જા મારે તો નોકરીથી જઈને આવ્યા ને એટલે આવી જ રોમાણ હોય છે ઘેર આવું એટલે બસ છોકરો છે ને પપ્પા પપ્પા કહીને વર્ગી પડે એક તો ધ્યાન હોય તો વર્ગી પડે પેલા ઘેર આવે એટલે કે પપ્પા તમે હું લાયા એમ કહીને ધ્યાન મન વર્ગી પડે અને ધ્યાન વર્ગે એટલે પછી મન જ હોય બસ સોરું આવે એટલે કે પપ્પા લઈ લે તો ગાઈસ હું નોકરી છોડીને આવું ને એટલે પછી ઘેર આવું જોઈશ આવા હાલો છું તો આખો દિવસ છે ને છોકરાને જ રમાડવો પડે કારણ કે અમે 2 જણા રહીએ છીએ ને એટલે પછી હું છોકરાને ના છું ત્યારે મમ્મી કોમ કઈ રીતનું કરે એટલે બસ મારે આ રીતનું જોઈ છે અને ભાઈ આજના વિડીયોને આપણે સમાપ્ત કરીએ છીએ અને વિડીયો ગમે તો લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં